ધોરણ 8 જેમાં સમય સંખ્યાઓનું જે આપણે જરા રિવિઝન કરી લઈએ. આ ચેપ્ટરમાં આવતી તમામ બાબતો જે છે એની જરા હાઇલાઇટ્સ આપું છું, તમે બરાબર એને સમજી લો કે સંખ્યાનું જે જ્ઞાન છે એમાં પહેલી વાત આવે છે પ્રાકૃતિક સંખ્યા. 1 થી શરૂઆત થાય, 1 2 3. પૂર્ણાંક સંખ્યા 0 થી શરૂઆત થાય, 1 2 3. પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેમાં શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો આવે છે. જોઈ લો, અપૂર્ણાંકની અંદર સમય સંખ્યા જેવી સંખ્યાઓ, મતલબ કે જેમાં અંશ અને છેદ છે તેવી આખી ન મળતા કોઈ ભાગ દર્શાવે છે તો 3/4 એટલે કે 4 ભાગમાંથી 3 ભાગ એ અપૂર્ણાંક સંખ્યાઓ. સમય સંખ્યા એટલે બધી જ સંખ્યા આવી ગઈ. ઉપરની તમામ સંખ્યાઓ તમે એક સાથે બોલો કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંકો છે અને છેદની સંખ્યા ક્યુ શૂન્ય નથી. સમય સંખ્યાના સરવાળા બાદબાકી વિરોધી સંખ્યા. તો અહીં આગળ ઉદાહરણ 1 જુઓ, 2/5 વત્તા -3/5. 2/5 અને આ તો છેદની સંખ્યાનો લસા લો, તો છેદની સંખ્યાનો લસા 20 આવ્યો. તો દરેકનો છેદ 20 થાય તે માટે 2/5 કેટલા વડે ગુણવા પડશે? તો 4 વડે ગુણવા પડે. એ જ રીતે -3/4 છે એને કેટલા વડે ગુણવા પડે? તો 5 વડે ગુણવા પડે. આ રીતે તમે ગુણીને અહીંયા કિંમત મૂકો, 8/20 વત્તા -15/20. 8 - 15 નાનામાંથી મોટી બાદ ના થાય, મતલબ જો બાદબાકી તમે સાદી કરો તો એનો વિરોધી અંક મૂકવાનો છે. તો 15માંથી 8 બાદ કરે એટલે -7. એ જ પ્રમાણે ઉદાહરણ 2 જોઈએ, બાદબાકી. સરવાળા પછી બાદબાકી. બાદબાકીમાં પણ સેમ જ છે, બાદબાકીમાં પણ સેમ જ છે. લસા શોધીને પછી તમારે તે જ પ્રકારે જે આગળ સમજાવ્યું તે જ પ્રમાણે અહીંયા 5/8 છે. લસા આપણો કેટલો છે? તો કે 8 છે લસા. તો લસા 8 હોય તો અહીંયા 8 તો છે જ ઓલરેડી પહેલાંમાં, તો 1 વડે ગુણાકાર કરી શકાય. કરવો હોય તો ના કરો તો ચાલે. 3/4 છે તો 8 લાવવા માટે છેદમાં જ જોવાનું, પહેલાં ઉપર નહીં જોવાનું, અહીંયા જોવાનું, નીચે. 8 થઈ જાય પછી દાખલો આગળ પ્રમાણે કરી લો. એ જ રીતે માઇનસ અને માઇનસ તમને પૂર્ણાંક સંખ્યાઓની અંદર સમજાવ્યું છે. ઋણ સંખ્યા બાદ કરવી મતલબ ધન સંખ્યા ઉમેરવી. તો 2 માઇનસ સાથે આવે તો એને શું કહેવાય? પ્લસ કહેવામાં આવે છે. તેથી અહીં આગળ બંનેનો સરવાળો થશે અને એ રીતે તમે તેને જો અશુદ્ધ પૂર્ણાંક આવે તો મિશ્ર સંખ્યામાં ફેરવી શકો છો. સમય સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તે? તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે, 1 થાય તે સંખ્યાને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહે છે. દાખલા તરીકે હું એમ લખું 3/5 અને અહીંયા લખું છું 5/3. તો આ વ્યસ્ત છે, ખબર કેવી રીતે પડી? તો આનો ગુણાકાર કરી જુઓ તો કેટલો થાય છે? ગુણાકાર 1 થાય છે. 3 કેન્સલ, 5 કેન્સલ એટલે 0 ના આવે, 1 આવે. અથવા 15 અને 15 છેદમાં ભાગાકાર કરો, 15/15 તો 15 જવાબ કેટલો મળે? 15 એકા 15. જવાબ તમારે જોવાનો છે. ઘણા લોકો 0 જોવે છે, આ જોવાનું. તો સરખી સંખ્યાનો ભાગાકાર સમાન મળે છે. ઉદાહરણ જુઓ, ગુણાકાર બહુ સહેલા છે. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ મળી જાય. ભાગાકારની અંદર તો ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે, તેથી ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો તો તમારે શું કરવાનું છે તે જોઈ લો. ભાગાકારની ક્રિયા એટલે ભાગાકાર કરો મતલબ ભાગાકારની નિશાની હોય તો ગુણાકાર કરવાનો અને એની પછીની સંખ્યાનું વ્યસ્ત મૂકીને ગુણાકાર. આ વ્યસ્ત વડે ગુણવાથી આપેલી સંખ્યાનો આ જ દાખલો થઈ ગયો, સેમ ગુણાકારનો. તમને વારંવાર કહું છું કે સરવાળા અને ગુણાકાર આ બેઝિક બાબત છે, પણ બાદબાકી કરવી એની અંદર શું કરીએ છીએ? નિશાની વિરોધી કરીને વિરોધી સંખ્યા ઉમેરીએ છીએ. અને ભાગાકારમાં શું કરીએ છીએ? ભાગાકારનું વિરોધી બોલાય ગુણાકાર અને પછીની સંખ્યા જે છે જેનાથી ભાગવાનું છે તેને આપણે વ્યસ્ત કરીએ. હવે જોઈએ સમય સંખ્યાઓના ગુણધર્મો. એમાં એક પછી એક જુદી જુદી ક્રિયાઓ માટે
અલગ અલગ સંખ્યાના જે સમૂહો છે તે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયાઓ માટે તે ગુણધર્મ ધરાવે છે કે કેમ તે ચેક કરીએ. તો પહેલું પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમે જોઈ શકો છો એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. પણ ભાગાકાર તમે જુઓ, ભાગાકાર સરવાળો બાદબાકી ગુણાકાર મળે છે, ભાગાકાર મળતો નથી. તો એમ કહેવાય પૂર્ણાંક સંખ્યા એ ભાગાકાર વિશે સંવૃત્ત નથી, પણ સરવાળો બાદબાકી અને ગુણાકાર વિશે સંવૃત્ત છે. સંવૃત્ત મતલબ શું? પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે, પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળે. સંવૃત્તનો મતલબ તેનું તે જ બદલાઈ જાય નહીં. પણ એ છેલ્લે જો પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સંખ્યા મળ્યો, તેથી તે સંવૃત્ત ના કહેવાય. સંવૃત્તનો મતલબ તેનું તે જ પ્રકારનું રહે તેને આપણે સંવૃત્ત કહીએ છીએ. સરવાળા વિશે સંવૃત્તતા સમય સંખ્યાઓમાં તમે જુઓ, જેમ આગળ સમજાવ્યું તે પ્રમાણે એનો લસા લઈને તમારે છેદ સરખા કરવાના, એ પ્રમાણે અંશમાં અને છેદમાં ગુણાકાર કરીને તમારે એનો જવાબ લાવવાનો છે. સમય સંખ્યા એ સરવાળા વિશે સંવૃત્ત છે. બાદબાકી માટે પણ તમે કોઈપણ એક ઉદાહરણ લઈને જુઓ, આમાં પણ આપ્યું છે તમને. હંમેશા હું કહું છું બાદબાકી કરવી એ આપણી મૂળભૂત ક્રિયા નથી. બાદબાકીની જગ્યાએ શું આવે? એની બાદની વિરોધી પ્લસ આવે અને એના પછીની જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા -3ની સંખ્યા પ્લસ થઈ જાય. તો એ ધ્યાનમાં રાખીને તમારે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં લસા લઈ લો. તો 24 લસા, 24 લાવવા માટે અહીંયા આગળ કેટલા વડે ગુણાકાર કરવા પડે? 3 3 વડે, 3 3 9. અહીં કેટલા વડે ગુણાકાર કરવા પડે? 8 વડે. તો એ કરો અને પછી તમે જુઓ અહીં 2 માઇનસ સાથે એનો મતલબ સમજો. માઇનસની જગ્યાએ શું વિચારવાનું છે? પ્લસ. અને -40ની જગ્યાએ શું વિચારવાનું છે? +40. એટલે પ્લસ લખતા નથી, સમજી લો, અને એ પ્રમાણે જવાબ મળે. તો આવી અલગ અલગ સંખ્યાઓની તમે જોડી લો અને તમે જાતે જ સમય સંખ્યા મળે છે કે કેમ તેની ચકાસણી તમારે કરવાની છે. એ જ પ્રમાણે ગુણાકાર વિશે સંવૃત્તતા. તો ગુણાકાર કરો, 2 અપૂર્ણાંકો લીધા છે તો એ તમને સમય સંખ્યા જ મળે છે. ચલો ભાગાકાર કરો, તો ભાગાકાર સમય સંખ્યા મળે છે, ભાગાકાર સમય સંખ્યા મળે છે. આવું દેખાય છે ને? જુઓ ભાગાકાર વિશે. તો આના વિશે પણ તમે જરા જોઈ લો. ભાગાકાર વિશે તમને સમૃદ્ધતા મળે છે કે કેમ જોઈ લો. બરાબર છે. ક્રમનો ગુણધર્મ. ક્રમ એટલે શું? તો સંખ્યાને આગળ પાછળ કરવાથી તે સંખ્યાના પરિણામમાં સરવાળામાં ફેર પડતો નથી. તો સંખ્યા આ રીતે લખો કે આગળ પાછળ કરીને લખો તો જવાબ પરિણામ સેમ મળે છે, માટે તે સરવાળા વિશે સંવૃત્ત છે એમ કહેવાય. આ નિયમો વારંવાર કહેવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં આનો યુઝ વધારે થવાનો છે. કોઈપણ ક્રિયા સરળ કરવી છે, ઝડપી ગણતરી કરવી છે, તો આવા ગુણધર્મો તમારે બહુ જ મહત્ત્વના છે. બાદબાકીમાં પણ સેમ જ છે. બાદબાકીનો ક્રમ ઉલટાવો તો પણ તમને સમય સંખ્યા મળે છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ પહેલાંમાં જવાબ કેવો આવ્યો? -23/20. અહીંયા શું આવ્યો? +23/20. તો સમય સંખ્યાની જે બાદબાકી છે તે સમક્રમી નથી. જવાબ સમાન આવતો નથી. સંવૃત્તતા જરૂર છે. બાદબાકી કરો તો સંવૃત્તતા છે, મતલબ તમને સમય સંખ્યા મળે છે પણ સમક્રમી નથી. ક્રમ બદલશો તો પરિણામ બદલાઈ જાય છે. ગુણાકાર વિશે સમક્રમી છે, આગળ પાછળ ગુણાકાર કરો તો પણ પરિણામ સેમ જ મળે છે. હવે ભાગાકાર. ભાગાકારની ક્રિયા તમે જુઓ. પહેલાંમાં ભાગાકાર બરાબર છે, બીજાની અંદર ઉલટાવી દીધા, મતલબ આગળ પાછળ કરી સંખ્યા, તો ભાગાકારની કિંમત બદલાઈ ગઈ. મતલબ ભાગાકાર માટે સમક્રમી નથી. જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે તમને ખબર છે કે આપેલા સરવાળા માટે 2 સંખ્યાઓ સાથે રાખવાની, એક છૂટી રાખવાની. 4 હોય તો એ પ્રમાણે પણ કરી શકાય. અને એનું પરિણામ તમે જ્યારે ચેક કરો છો સરવાળો કરીને, ત્યારે પરિણામ જૂથ બદલવા છતાં પણ સમાન મળે છે. તો આ રીતે તમે જૂથ બદલીને, મતલબ જૂથ બદલવું એટલે ઘણાને ધ્યાનમાં નથી આવતું. જૂથ એટલે કંઈ વિચારે છે. જૂથ એટલે આ 3 સંખ્યાઓ છે, એમાં હું આ 2 જણને કરું તો આ 2 જૂથમાં કહેવાય. આ અલગ થઈ ગઈ. એ જ પ્રમાણે સમજો કે હું જૂથ બદલી કાઢું, જૂથ બદલીને આ 2ને હું જૂથમાં કરું છું, વચ્ચે વત્તા કરી દઉં છું, અહીંયા આગળ 3 ચતુર્થાંશ. આમ 3 પ્રકારે જૂથ તમે
બદલી શકો છો. જૂથ એટલે સાથે રાખવા. બાદ બાકી કરી જુઓ. બાદ બાકીનું પરિણામ કેવું આવે છે? તો પહેલાંના કરતાં બીજાનું પરિણામ જુદું આવે છે. એટલે આપણે કહી શકીએ કે તેની અંદર જૂથ બદલાતા પરિણામ સમાન મળતું નથી. એટલે બાદબાકી માટે આ નિયમનું પાલન થતું નથી. સમક્રમી નથી એટલે જૂથનું પાલન થતું નથી એમ કહી શકાય. સમય સંખ્યામાં બાદબાકી માટે જૂથનું પાલન થતું નથી. જેમ તેની અંદર બાદબાકીમાં પણ સમક્રમી નથી તેમ અહીંયા આગળ જૂથમાં પણ તેનું પાલન થતું નથી. ગુણાકાર વિશે, તો ગુણાકાર વિશે તમે જુઓ બધાના જવાબ સેમ મળે છે. તમે સંખ્યાને આગળ પાછળ કરો 3 પ્રકારે લખી શકો છો. ત્રણેય પ્રકારે લખ્યા પછી ગુણાકાર કરો તો સમાન. ભાગાકાર, તો ભાગાકારમાં તમે જુઓ ભાગાકારનું ગુણાકાર કરીને તમે સંખ્યાનું વ્યસ્ત કરો પાછળની સંખ્યાનું, અને પરિણામ જુઓ બધાના પરિણામ અલગ અલગ મળે છે. આ પરિણામ બધાના અલગ અલગ મળે છે એનું લીધે તમે કહી શકો કે સમય સંખ્યા ભાગાકાર વિશે જૂથનો ગુણધર્મ ધરાવતી નથી. તો આ પ્રકારે તમારે આ બધા ગુણધર્મો સમજવાના છે અને એને આધારે તમારે આ વિડીયો પોઝ કરીને યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે કિંમતો શોધવાની છે. હોમવર્કમાં તમારે આ કરવાનું છે. ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે કિંમતો શોધવાની છે. આવડશે ને શોધતા? તો તમારે હોમવર્કમાં આ કરવાનું છે. એના પછી શૂન્ય સાથેનો સરવાળો, તો આપેલી સંખ્યાને શૂન્ય સાથે સરવાળો કરો તો તેમાં કોઈ ફેર પડે નહીં. એટલે સરવાળા વિશે તટસ્થ ઘટક કહેવાય. ગુણાકાર વિશે તટસ્થ ઘટક 1 છે. વિરોધી સંખ્યા એટલે શું? જે બે સંખ્યાનો ગુણાકાર 0 મળે તો તે એકબીજાની વિરોધી સંખ્યા છે એમ કહેવાય. તો એ તમને ખ્યાલ છે. વ્યસ્ત સંખ્યા એટલે શું? જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યા છે તેમ કહેવાય. તો આ પ્રકારે અલગ અલગ ગુણધર્મો, અને છેલ્લે સરવાળા અને બાદબાકીમાં ખાસ જે ક્રિયા છે તે વિભાજનની. ગુણાકારનું સરવાળા પર વિભાજન અથવા તો ગુણાકારનું બાદબાકી પર વિભાજન, કંઈ પણ બોલો. તો અહીંયા આગળ આપ્યું છે બાબત ધ્યાનથી જુઓ. એ ગુણાકારમાં b + c. તો આનું વિભાજન કરીએ તો ઇક્વલ ટુ શું થાય? એની સાથે પહેલાં બીનો ગુણાકાર વત્તા ફરીથી એની સાથે સીનો ગુણાકાર. તો આને વિભાજનનો ગુણધર્મ કહેવામાં આવે છે. વચ્ચે જો માઇનસ હોય તો અહીં માઇનસ લખવાનું છે. અહીંયા કંઈ દર્શાવ્યું નથી, મતલબ ગુણાકાર છે એ ગુણાકારમાં બી. એ પ્રકારે તમે આ દાખલાઓ જુઓ અને દાખલાઓને સમજો, અને આ જે છે તેની અંદર તમે તેનો ઉપયોગ કરો. આ જાતે જે કરવાના છે ને, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો, એ ખરેખર આ સમજાવ્યા પછી હોવું જોઈએ, નીચે હોવું જોઈએ, પણ ઉપર આપી દીધું છે. પણ તમે એને સમજી શકો છો. બરાબર? જાતે કરો. તો અહીંયા આગળ કેટલાક તમને દાખલા આપ્યા છે. આ પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આ પણ તમારે હોમવર્કમાં કરી લેવાના છે. આ પણ તમારે હોમવર્કમાં જાતે કરવાનું કે છે કરી લેવાનું. તો એ દાખલા તમે જોઈ લો ધરાવવા ધ્યાનથી. મિહિર પાસે આટલા કિલોગ્રામ મુખવાસ છે. તેણે બીજો 3/4 કિલોગ્રામ મુખવાસ ખરીદ્યો. એટલે શું થયું? તો સરવાળો. અને શ્વેતા પાસે મિહિર કરતાં આટલા ગણો મુખવાસ છે. તો શ્વેતા પાસે કેટલા કિલોગ્રામ મુખવાસ હશે? તો મિહિર પાસે આટલો મુખવાસ હતો અને બીજો આટલો મુખવાસ લાવ્યો, મતલબ સરવાળો કર્યો. અને શ્વેતા પાસે ઓલરેડી આટલા મિહિર કરતાં આટલા ગણો 2/3 ગણો મુખવાસ છે શ્વેતા પાસે. તો શ્વેતા પાસે શું હોય? તો આ બેના સરવાળાને શું કરવાનું? 2/3 વડે ગુણી દેવાના. તો 2/3 વડે કોને ગુણવાના? તો 17/5 વત્તા 3/4. આ બેનો સરવાળો જે થયો જૂથનો, એને 2/3 ગણો શબ્દ વાપર્યો છે તેટલો શ્વેતા પાસે મુખવાસ હશે. તે જ પ્રકારે બીજો 19/4 મીટર લંબાઈના તારની કિંમત આટલી છે. તો 3 મીટર તારની કિંમત કેટલી હશે? તો 19/4 મીટર તારની કિંમત કેટલી છે? રૂપિયા 171 ભાગ્યા 2. આટલા રૂપિયા છે, આટલા મીટર છે. તો 3 મીટર માટે કેટલા? તો ગુણાકાર કરો આ બેનો અને આનો ભાગાકાર. તો શું થશે? 171 ગુણાકારમાં 3 અને ભાગાકારમાં શું હશે? ભાગાકારમાં
19 ચતુર્થાંશ 19 છેદમાં 4 છેદનો 4 ક્યાં જશે? અંશમાં જશે. અને આ રીતે તમારે ક્રિયા પૂરી કરવાની છે. આ રીતે તમારે ક્રિયા પૂરી કરવાની છે. અલગ અલગ લખો તો હું અલગ અલગ બી લખી શકું. દાખલા તરીકે હું લખું 171 ભાગાકારમાં 2 બરાબર છે. ગુણાકારની અંદર કેટલા? 3 અને છેદમાં 19 છેદમાં 4 બરાબર છે. આ રીતે લખીને 19 છેદમાં 4 એમ લખીને હું દાખલાને સાદુરૂપ આપીશ તો આ પ્રકારે થશે. એની તમારે ફાઇનલ કિંમત શોધી કાઢવાની. 2.3 વ્યસ્તના વિરોધીને આટલા વડે ભાગો. 4.2 વડે ભાગો તો 2.3 ભાગાકારમાં 4.2 આ 2.3 વ્યસ્તના વિરોધીને આનો વ્યસ્ત કરો તો વ્યસ્તનો વિરોધી શબ્દ વાપરી છે. તો વ્યસ્ત કરો એટલે શું થાય? 5 દુ 10 ને 3 13 પંચમાંશ. આ એ મૂળ સંખ્યા થઈ. તેનો વ્યસ્ત થશે 5/13 અને એનો વિરોધી થશે -5/13. એને વિરોધીને આટલા વડે ગુણાકાર કરો મતલબ 4.2 નો મતલબ 7 ચોક 28 29 અને 30 તો આટલા વડે ગુણાકાર કરો. વડે ગુણો એટલે ગુણાકારમાં 30/7 અને તમારે હવે ગુણાકાર પૂર્ણ કરવાનો. ફરીથી જુઓ ધ્યાનથી. શબ્દ શું કીધો છે તે જુઓ. પહેલાં શું કીધું છે? આના વ્યસ્તના વિરોધીને વ્યસ્ત કરો એટલે શું? 5 દુ 10 ને 3 13 આ મૂળ સંખ્યા છે 13 પંચમાંશ. એનો વ્યસ્ત એટલે 5/13 અને એનો વિરોધી એટલે -5/13. એને કેટલા વડે ગુણવાના? તો 4.2 વડે. તો આની જગ્યાએ શું લખવાનું? 7 ચોક 28 અને 29 30 તો -3 અને -5 છેદમાં 13 ગુણાકારમાં 13/7 કરીને ગુણાકાર પૂર્ણ કરવાનો. છેલ્લો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. તો આમાં સમાન સંખ્યા હોય તેને તમારે કોમન લઈ લેવાની છે. વિભાજનનો ગુણધર્મ ઉપયોગ 2/3 ગુણાકારની અંદર 5/7 -8/5 થઈ ગયું. હવે આગળ પ્રમાણે આ છેદની સંખ્યાનો લસા લેવાનો. છેદ સમાન થાય પછી અહીંયા બાદબાકી કરીને પછી છેલ્લે ગુણાકારની ક્રિયા તમારે પૂર્ણ કરવાની. તો આ પ્રકારે તમે હોમવર્કની અંદર જાતે પ્રયત્ન કરજો, સમજણ કેળવજો અને દાખલાઓ ગણતા રહેજો.